નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। યાત્રાધામ દ્વારિકામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે દ્વારિકા નગરીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દ્વારિકામાં પાણી ભરાતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે। ભદ્રકાળી વિસ્તાર હજુ પણ ત્યારે પાણી ભરાયેલી સ્થિતિ છે। વધુ વાત કરીએ તો સ્થાનિક પણ પાણી ભરાયેલા છે, તેમાંથી ત્યારે ચાલીને નીકળી રહ્યા છે। દ્વારિકામાં મોડી રાતથી વહેલી સવાર સુધી ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે। દુકાનમાં પણ વરસાદી પાણી ભરાતા વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। જો કે દ્વારિકા સ્થાનિકો આક્ષેપ છે કે જ્યારે પણ પાણી માત્રામાં વરસાદ પડે છે ત્યારે જો કે મિત્રો પાણી ભરાવાની સ્થિતિ સર્જન થાય છે। નગરપાલિકા દ્વારા ત્યારે સરખી પ્રી મોસમની ત્યારે કામગીરી કરવા અને ન હોવાની પણ આક્ષેપ સ્થાનિકો કર્યા છે। મળતી વિગતો વાત કરવામાં આવે તો દ્વારિકામાં છેલ્લા 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સતત બીજા દિવસે પાણી ભરાયેલા છે। વરસાદી પાણી ભરેલું રહેતા લોકોને હાલાકી પડી રહી છે અને પાણીમાં પસાર થવા લોકો મજબૂર બન્યા છે। આગામી દિવસોમાં પણ વરસાદી ત્યારે આગાહી કરવામાં આવી છે, જેનાથી ખેતી પાણી સમસ્યામાં રાહત મેળવી શકાય છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોને રહેતા લોકોને સ્થાનિક તંત્રએ સાવચેત રહેવાની જરૂર છે। એકદમ આ વરસાદ ગુજરાતના લોકો માટે રાહત અને ખુશીને લઈને આવ્યો છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।